પાન જ્યારે કાપવાનો હોય ને તો એનું થોડીક આટલી ટીપ રાખવાની. હા, એનું રીઝન શું કે હવે કાલની ને પરમ દિવસે ધીમે ધીમે આ ડેટ થતી જશે, અહીંયા સુધી જશે, એટલે આમાંથી નવો નોડ એક નીકળશે. પણ જો આપણે એને એમ જ ખેંચી લઈશું ને તો હવે આ સુકાતું જશે, એટલે નવો નોડ નીકળવા પહેલાં જ મરી જાય. એટલે માટે પેલા પાન કાપવા બી આટલા જ ઇમ્પોર્ટન્ટ છે એના કરતી. એટલે પાન કાપે ત્યારે પણ બે જણા કોઈ બી આવો પાન કાપવા લાગે. હવે આમાં તમે કઈ ડિઝાઇનિંગ બનાવી શકે તે મને કહો, તમારું ડિસાઇડ કરવાનું છે. પાછળનો ભાગ છે એને ફ્રન્ટ બનાવીએ. ફ્રન્ટ કરતાં પહેલાં ડિઝાઇનિંગ નક્કી કરું કે ભાઈ કયું ફોર્મલ, ઇનફોર્મલ, સ્લેન્ટિંગ, કેસ્કેડ. ફોર્મલ આ ફ્રન્ટ આ પેરવાનું આ બસ ખાલી સ્ટાઇલ મને કહો. ફોર્મલ આ ફ્રન્ટમાં ફોર્મલ બસ સ્લાન્ટિંગ હારો લાગે. ચલો એક સ્લેન્ટિંગ છે આપણી પાસે, બરોબર. બીજી કોઈ બની શકે ઇનફોર્મલ કેવું? ઇનફોર્મલ બી બની શકે, બરોબર. જો પ્લાન્ટને મેં નેક્સ્ટ ટાઈમ આ રીતે રોપું અને બ્રાન્ચની જો મૂવમેન્ટ કરાવું તો ઇનફોર્મલ. જો સીધો જ રાખું તો ફોર્મલ થાય. આ રીતે રોપી શકું, હે ને? જો મારે એને કેસ્કેડમાં લેવો હોય તો આ રીતે પછી નેક્સ્ટ ટાઈમથી નીચેથી ખબર પડી. જો મારે વિન્ડસ્વેપ બનાવવાનો છે તો આ બધી બ્રાન્ચને વાયરિંગ કરીને આ ડિરેક્શનમાં લાવું. હવે ખ્યાલ પડે કે એક પ્લાન માટે તમે ડાયરેક્ટ ડિઝાઇનિંગ બનાવી શકો, પણ નક્કી આપણે કરવાનું કે ભાઈ અમારે બનાવવું. તમને છે ને ટૂલ્સ માટે જરાક બતાવી દઉં છું. આપણે છે ને ઇમ્પોર્ટન્ટ ટૂલ્સમાં એક તો વાયર કટર, બરોબર. ઉપયોગ બધાનો બતાવું છું, આમાં થશે. એક વાયર કટર, બીજું આપણા પર આ પક્કડ. આ નોર્મલી બધાની ઘરે મળે જ છે પક્કડ. પ્લસ આ જાડી બ્રાન્ચ હોય ને ત્યારે આવેલી આ કટર આપણને યુઝમાં આવે છે. પછી આ પટલી, નાની નાની પટલી બ્રાન્ચ કાપવાની હોય ને ત્યારે આપણને એક કામ આવે. આ નોઝ પ્લાયર એમ કે આ એક આપણને ખાસ કામ આવે. એ બતાવું છું, આખા બધા ટૂલ્સનો ઉપયોગ બતાવું છું. આ બ્રાન્ચ એકચ્યુઅલી આવે કોસ્ટલી, એટલી બધી કંઈ ખાસ જરૂર નહીં. વાયરની લેન્થ 1.5 ગણી વધારે હોવી જોઈએ. થોડી ઘણી બ્રાન્ચ પતલી હોય ને તો 1.5 ગણી બચી જાય, પણ આપણે તે છતાં બી વધારે લઈ લે. આટલે સુધી આપણે વાયર લેવું છે, તમે આટલો વાયર લઈ લે, બરોબર. પણ એની વાયરિંગ કરવાની જરૂર નથી આમાં. હા, આમાં છે જ બધું. એટલે જેટલી જાડીને સીધી જ છે આપણી, એટલે નીતિ નિયમ પ્રમાણે છે. પણ જો કદાચ આપણને ઇન્ફોર્મલ બનાવવા પડતે ને તો આપણે આને વાયરિંગ કરવા માટે આને પહેલું વાયરિંગ કરવું પડે. ખ્યાલ એવો. એટલે આ છે એટલા માટે હવે આના પર જાય. પહેલું વાયરિંગ જે કરે ને એ સૌથી, આપણે પહેલાં 45 એંગલની વાત કરેલી, પણ જે પહેલું જે વાયરિંગ છે ને એ થડની એકદમ નજીકથી કરવાનું અને નીચેથી કરવાનું, નજીકથી કરવાનું, બરાબર. હવે જોજે લીવ્સ રિમૂવ કરવાનું કારણ શું ખબર? આપણને બધી બ્રાન્ચ ડિસ્પ્લે થઈ, આખું સ્ટ્રક્ચર જોવાનું મળે, તો વાયરિંગ કરવામાં આપણને ડિસ્ટર્બ નહીં થાય. એટલા માટે પહેલું આપણે વાયરિંગ નજીક કરીએ, પણ આપણને ખબર છે કે આના પર પતલું આવશે અને આને ડબલ વાયરિંગ થવાનું છે, તો બીજો વાયર આવવા માટે બી આપણે એને જગ્યા રાખવાની છે, બરોબર. પછી એક પ્લાન પર વાયરિંગ માટે બોલાવું છું તમને, એકાદ બેને, બરોબર. વાયર સ્કિનને ટચ હોવું જોઈએ, એટલે વાયર ટાઈટ વાયરિંગ રહેવું જોઈએ. એર વાયરિંગ બી પછી બતાવું છું, એર વાયરિંગ બી. હજુ સ્કિનને ટચ વાયરિંગ રહેવું જોઈએ. એકવાર અહીંયા એન્કરિંગ મસ્ત થઈ ગયું પછી વાયર પકડતા હોય છે. બ્રાન્ચ પર ફોકસ નહીં હોય, બ્રાન્ચ પર લોડ નહીં આપવાનું, ખાલી વાયર પર. વાયર નમાવાનું છે મારે, બ્રાન્ચ નથી નમાવાનું. કારણ કે આપણે પહેલી વાર વાયરિંગ કરશું ને ત્યારે આપણે ઘણી વાર છે ને આ બ્રાન્ચને વાળતા થઈ જશે. હવે એન્કરિંગ પરફેક્ટ થઈ જાય ને એટલે બ્રાન્ચ નહીં હલે પછી. ને બીજો જે વાયર લે ને એને પેરેલલ જે ડિરેક્શનમાં લીધું ને તે જ લેવાનું છે. હા, દોડના જગ્યાએ ડબલ લઈ પાડ્યો છે તમે. હા બસ, જે કોને લીધું.
જે કઢાયેલું કે થોડુંક બચેટીનું કંઈ નહીં. વાયર બચેટી કંઈ નહીં, કારણ કે જો વાયરિંગ છે ને 2 મહિના સુધી રાખવાનું, 2 મહિના પછી વાયર રિમૂવ કરવાનું. પણ ઝેડ પ્લાન્ટ એવું છે ને કે તમે 6 મહિના વર્ષ દિવસ રાખે તો બી કંઈ નહીં. એને 2 મહિનામાં કોઈ દિવસ નહીં કાઢવાનું, એટલે ઝેડની બ્રાન્ચ છે ને પાછી તરત જ જેવી ઉઠી તેવી થઈ જાય છે. એટલે હારું લઈ લો. હા એટલે હા, હવે તમારે બ્રાન્ચ ક્લોકવાઇઝ કરવાનો કે એન્ટી ક્લોકવાઇઝ કરવાનો નક્કી કરો. હવે ક્લોકવાઇઝ કરવાનો કે એન્ટી ક્લોકવાઇઝ કરવાનો બ્રાન્ચને વાળવાની કે બાજુ આ બાજુ મને ખબર, તમારે જાણે. આ ફ્રન્ટ છે આપણી. ફ્રન્ટ આ છે. હા અહીંયા લાવવાનું છે આપણે. હા તો એન્ટી ક્લોક હા કરો. હા તો વાયર કાઢી લે પહેલાં નીચેથી હજુ ફેરવીને હા આપણે એક વસ્તુ હજુ આ અહીંયા પકડ્યું ને એટલે વાયર જ પકડવાનો. આ કર્યું. હવે એ છે ને આમ નજીકથી લેવાનો, આને નજીક એક આંગળું જોજો, આ આંગળીથી પકડું, અંગૂઠાએ આ પકડો, અહીં નમાવાનું, આગળ જટા જટાયું, અહીં આવ્યું, હવે આગળ આવ્યું, આ જો અંગૂઠાથી મચેડું, હવે આ જમણી હાથ પકડ્યું, આ ડાબા હાથે લીધું, હવે આગળ આવતા જવાનું, આગળ આવતા જવાનું. એ પેલી પર તમારે લેવાનું છે. હું આ તમને ઘણા બધા છોડી દઈએ આ જ વસ્તુ. અમે મેં પોતે જ્યારે સર પાસે શીખેલો ને 1.5 વર્ષ પછી વાયરિંગ કર્યું છે. 1.5 વર્ષ પછી તમને આજે પહેલાં 1.5 કલાકમાં જ મળતું છે. 5-6 વર્ષ થઈ ગયા, 6-7 ચાલે. છઠ્ઠું પૂરું થયું. બરાબર છે. હવે જોજો અત્યાર સુધી આપણે એક બ્રાન્ચ પર ડબલ વાયરિંગ લીધું. હવે આપણી પાસે 2 બ્રાન્ચ છે પણ વાયર એક જ છે. તો એક જ વાયર એપ્લાય કરશું એટલે જેનાથી શું થાય ખબર, આપણે જે એન્કરિંગ કરવાના, જો પહેલાં એન્કરિંગનો મતલબ એક્ઝેક્ટ સમજાવી દઉં છું. આ જે છે ને આપણે વાયર બ્રાન્ચ હલેની અંગને ખબર 2 થી 3 વાર આમ વિટાડી દે કે જેનાથી પછી આ વાયર નહીં હલે. નહીં તો વાયર ઢીલું રહે તો આપણી બ્રાન્ચ તૂટવાની શક્યતા વધી જાય. તો તે એટલે એન્કરિંગ. પણ જો આના પર મેં 2 થી 3 વાર જો વિટાડવા જામ તો પહેલાં કે એમ ઓલરેડી અહીંયા નવી બ્રાન્ચ આવવાની હોય તે બી નહીં આવે, જગ્યા જ નહીં બચે. તો એટલા માટે આપણે આ એડજસ્ટમેન્ટ કરતા છે કે ભાઈ એક બ્રાન્ચ પર ડબલ વાયરિંગ, 2 બ્રાન્ચ પર સિંગલ વાયરિંગ. પહેલું વાયરિંગ નીચેથી આપણે બરોબર, પછી આપણે 45 એંગલ મેચ કરવાના. હા બસ. આપણે જ્યારે વાયરિંગ કરીએ ને તો વાયર છે ને ક્રોસ નહીં થવા જોઈએ. ક્રોસ એટલે કેવું, એન્ટી ક્લોકવાઇઝ ને ક્લોકવાઇઝમાં ક્રોસ નહીં થાય. હા એમ નહીં, એકબીજા પર નહીં થવા જોઈએ. જો હવે આને મારે વાયરિંગ કરવું હોય ને તો આ મારે આ જ રીતે લેવાના રહે એન્ટી ક્લોકવાઇઝ, બરોબર. હવે મારાથી એને આ રીતે નહીં લેવાય. જોજો કે આ રીતે નહીં લેવાય, આમ આ ક્રોસ થાય, આ વાયર નહીં જ લેવાય, આ ક્રોસ થાય, બરાબર. એટલે એને ફોલો કરતા. જો કોઈક સિચ્યુએશનમાં એકાદ બેને લેવા પડે તો લઈ લેવાના, એવું નહીં મળે પણ રેરમાં. હવે આ ભાગ ખાલી છે તેના પર આ બધી બ્રાન્ચને વાયરિંગ લઈ લે, આમ આવી જાય, અમ્બ્રેલા થઈ જાય આખી. ખાલી આ મચડવાનું બાકી છે બતાવો, પણ ખાલી હજુ બી આપણાથી જો ચેન્જ કરવો હોય તો કરાય. આ વસ્તુ છે, ખ્યાલ આવ્યો. વાયરિંગ કર્યા પછી સાઈઝ ડિઝાઇન ફોર્મલ કરતાં એક વસ્તુ તમને હાઇકસમાં અમ્બ્રેલા બહુ બેસ્ટ લાગે. આ બ્રાન્ચ નીચે આવતી છે તો પછી એને કાઢવાની જ રહી. બીજું આપણે જે ઇનફોર્મલની અંદર વાત કરેલી કે ભાઈ કૌમાં બ્રાન્ચ નહીં આવે, તો જો હવે આવી રીતના કૌમાં બ્રાન્ચ આવે ને તો અહીંયાથી બ્રાન્ચને મૂવમેન્ટ કરાવી લેવાની. હા મૂવમેન્ટ કરાવી. હવે આ જે કવ ઉઠો તે કવના જગ્યા પર આ ઓપોઝિટ ડિરેક્શનમાં કવ થઈ ગયો તો હવે આ કવમાં બ્રાન્ચ નહીં આવે કહેવાય. સેમ વસ્તુ હવે આ સાઈડ બ્રાન્ચ છે તો આપણે એને અહીંયાથી કવ લઈ લે આમ, તો આ બ્રાન્ચ બી કવમાં નહીં આવે કહેવાય. ખ્યાલ આવ્યો? ઓકે. સેમ વસ્તુ આને બી અમારે આ લેવાનું. આ બ્રાન્ચ છે તો એને મેં કવના જગ્યા પર આ લઈ લેવું, તો આ કવ અંડરની સાઈડ આવ્યો તો અંડરની બ્રાન્ચ નહીં મળે. તો જે રીતે આ જે ઇન્ફોર્મલમાં આપણે કવની વાત કરી, કવમાં નહીં આવે, સેમ વસ્તુ બ્રાન્ચની અંદર બી કવમાં બ્રાન્ચ નહીં આવે. એટલે વાયરિંગ કોઈને બાકી નહીં રાખવાનું. છેલ્લે પછી જે કાપમૂક કરવાનું ને એ કરી લેવાનું. આ વસ્તુ છે. હવે બોન્સાઈનો કન્સેપ્ટ ખ્યાલ આવે. આ બનાવટ અમને 1 કલાકમાં પટાઈ કરી અમે તેજસભાઈ. પણ આ બધું શીખવાનું ને એવું હોય ને બોલતા રહેવાનું તેમાં વાર લાગે. હવે તમારા પર કેમ મારે વાયરિંગ કરાવ્યું આજે, કારણ કે એમ એકવાર પ્રેક્ટિસ થાય ને પછી આ અમિતભાઈ ટંડેલ છે ને આપણો 6 મહિનાની અંદર, 6 મહિના બી નહીં, 1 વર્ષની અંદર તો કિલો વાયર પૂરા કલાક. અમિતભાઈ મને હવે એની સ્પીડ બી સારી આવી ગઈ. અમિતભાઈ થોડા અમારે 1500-1700 બગાડવા પડે. વાયરિંગ જ ઇમ્પોર્ટન્ટ છે. પોટ માટે કોઈ સોર્સ છે કે નહીં? તો પોટ માટે કાંઠે તમારે બોમ્બે જવા પડે, કાંઠે પછી મારી ઘેર આવવા પડે. એવું છે, તમે રાખતા છો? હા એમ અત્યારે કઈ જોઈ જ નથી રહેલા તો આપણો પ્લાન જુઓ હવે ક્યાં થા ક્યાં હોય. બરોબર. ક્યાં સે ક્યાં હો ગયા.
આ પાછળનો જે portion આવ્યો ને હવે આપણે જો આપણે આ રીતે રિપોર્ટ કરીએ આપણો પ્લાન્ટ હવે ખ્યાલ આવે આ રેતી લીધી તો 20 એટલે એક ખોબો લઈ લે અને એક ખોબો આને લઈ લે બરોબર કન્સ્ટ્રક્શન વાળી વર્મી કમ્પોસ્ટ કાઢી નાખવાની વર્મી કમ્પોસ્ટ વાપસીના એના જે હા એમાં લાફી વાપરી લે એટલે 60 જેમ 40 થઈ ગયું આપણું 60 જેમ 20 વર્મી 60 માટી 20 રેતી અને 20 વર્મી કમ્પોસ્ટ ત્રણનું આપણે સોઇલ મિક્સચર લઈ લેવાનું આવે. પીળી માટી છે. હા પીળી એટલે લાલ છે હેલિયા તરીકે ને એકચ્યુઅલી એમાં લાલ છે ને તે કઠણ છે. હવે આ સોઇલ મિક્સચર આપણા પર પોટ નહીં મળે એટલે એમાં રેશિયો હું રાખ્યો પહેલા 60 જેમ 40 60-40 નો. હા થઈ જાય હવે ગુલાબમાં ને એમાં હોય તો હવે જોજો ડ્રેનેજ માટે છે હવે ને અહીંયા આગળ ધ્યાન આપશો તો આ ભાઈ બોલે તે સંભળાય. ઈંટનો ભૂકો જે છે કે ત્યાં એ આપણે આ ઓલ પર મૂકી દેવાનું એટલે છે ને પાણી આસાનીથી નીકળી જાય આના બરોબર. આ ઈંટનો ભૂકો કઈ અલગ લાગે છે ને આ કઈ ટાઈપનો છે? આ ચારેલો જ છે પણ પેલા ત્યાં મળી જ રહી ભઠ્ઠી વાળા ઈટાવાળી કડક હા કાળી બરોબર કાળી ટાઈપની ઈટા આવે એ ટાઈપની આટલું વસ્તુ થઈ ગયું હવે આટલી વસ્તુ થઈ ગઈ હવે આપણે અહીંયા આમાં મટીરિયલ એડ કરીએ હા એટલે ને બરોબર. હોજવા જવા પડે આપણને આ માટીમાં આ ઈંટમાં નહીં ચાલે એટલે ક્લે બોલ્સના ટુકડા ચાલે. એ ક્લે બોલ વાપરવાના જ નહીં એ તમને પણ પાણી એબ્ઝોર્બ કરી લે. હજુ હવે આપણે એની અંદર મટીરિયલ પહેલાં નાખી દઈએ બરોબર થોડુંક જો કદાચ ઘટશે તો બીજું બનાવી લેવું. હવે આપણો પ્લાન્ટ આપણે એડજસ્ટ કરી જોઈએ બરોબર હે કયું જોઈએ પછી જો આવી જતા હોય તો વાંધો નહીં એમ આવી જાઓ આ બાજુ આવી જાઓ. પછી આપણે આનું સેટઅપ મારી આને પેલું બોર્ડ સાઈડ પર લઈ જવાનું એટલે લઈ લેજો બરોબર. હવે આ જે રૂટ જે છે ને આ રૂટ એ અંદર આવેલા ને એ રૂટને બહાર કાઢવાના આ રૂટને બહાર કાઢવાના એ એઝ અ નેબારી તરીકે એને ડિસ્પ્લે કરવાની આ વડવા બી આપણે છેલ્લે પેલું કરીએ બરોબર. આપણે ફોન્ટ છે તો આપણે આ રીતે રાખીએ બરોબર ક્લિયર. હજુ થોડુંક હા થોડીક ઉચકી લે જરાક માટી હજુ થોડીક બરોબર. હવે આ જે છે ને આ આપણને નેબારી ભવિષ્યમાં દેખાશે આ જાડી આ કેમ આ જાડી દેખાય એ રીતની આ બી થશે તો રૂટ બને ત્યાં સુધી અંદર એડજસ્ટ કરી જોવાના જો વઢી પડતા હોય તો જ કાપવાના ને તો નહીં કાપવાના આમાં એટલે ઓછા બી હોય તો વાંધો નહીં આવે ખ્યાલ આવ્યો. હવે આપણને જો હવે આ રૂટ આ બાજુ ને આ બાજુ આવતા છે તો જરાક આમ પકડ નહીં કાપવાના નહીં મળે એને બાંધી એવું બી નહીં મળે. આપણે યુ પિન બનાવી લેવાની અચ્છા બસ એની અંદર આપણે એને એડ કરી દેવાના આપણા મૂળામાં સોયાબીન છે ને અહીંયા રાખીને પછી એને આપણે એમ એડ કરી દેવાનું બરાબર ઓકે. હવે પછી બાકીની બાકી ઉપર હવે બાકીનું આપણે એને હવે આના પર મેં ઘેર ઘેર પેલી ગ્રીન મોસ છે ને તે આના પર મેં એપ્લાય કરીશ આના પર જો એમ એ બાને સંદીપભાઈ કહી દીધું કે હું ઘેર લઈ જવા માલિકને આપવાનો છે એનો જે માલિક છે તેને આપવાનો છે એનો માલિક છે કે નહીં એટલે ભાઈ વધારે ભાવમાં આપશે એમ. ના ના આપણે જ દેશું જો વોટરિંગ જો મોટો પોટ હોય ને આપણે મોટું પોટ કઈ બાજુ ઊંધું છે એટલે અમે જેટલા કટ કરતા હા રહ્યો આ. હા, હાલો. મોટા થાય તો અચ્છા હવે આવા પોટમાં જો રિપોર્ટ કરેલો હોય ને આમાં પણ નીકળી જશે. હવે એર તો ભલે રહી જાય આમાં એટલું બધું સ્પેસ જ નથી રહેવાની સ્પેસ જ નથી ને પણ આમાં દબાયું બરાબર અંદર એટલે હવા લાગે બીજું આ જે રીમ છે ને આ રીમ ખુલ્લી રાખવાની આ હેલી આ જે રીમ આવે ને એ પોટમાં ઓલવેઝ ખુલ્લી રાખવાની મૂકી દો કઈ નહીં બધે ને હજુ થોડુંક મટીરિયલ જોઈએ આપણે દરિયા કિનારે બી મળતો એટલે આજે સ્પેશિયલ બોલાવ્યો એમ. એ બધું શનિ રવિમાં જ થતી હોય એટલે આવતા જ હોય કોઈને કોઈ તો આવે મટીરિયલ જ છે આપણું પણ થોડુંક ઘટ્યું કે નહીં માટી છે ઘટ્યું એટલે માટી નાખી માટીને રિકમ્પોસ્ટ મિક્સ કરી દઉં આમાં ઈંડા કપડા નાખ્યો તો થોડા આમાં ધીરે બહુ ઠીક ગયું ના એ નથી મળતા આપણને
પછી મોસ સ્ટોન ની ઉપર જ હા મોસ પછી આની અંદર આની આપી ઉપર દે આવી આની જાય ઉપર સ્ટોન રહેવા આવી દેવાના હા સ્ટોન રહેવા દેવાના એમ ઉપર ચડી જશે કવર થઈ જશે ના કોકો કોઈ નહીં આપણે મંગાવેલી ના આપણે મંગાવેલી ઉસ્માબેને મંગાવ્યા. ના ના આને જ મંગાવેલી 200 રૂપિયા કિલો આવેલી તો કિલોમાં તો કેટલી બધી આવે હા બહુ જ આવે ગંગોત્રીમાં ટ્રેડિંગમાં ટ્રેકિંગમાં ગયેલા ને ગંગોત્રીમાં ઉપરથી કાઢી લાવેલા પગાર વાળા હવે આ તમારું starting તૈયાર છે. સ્લેન્ટિંગ ગયા થઈ ગઈ હજુ આને હો આને હો આમ લઈને હા તે લઈ લેવાનું પછી લઈ લેવાનું બસ એમ. આને આમ કરીને આમ કરી શકો ને